મળી હતી, અધિકારીઓ ઉતરા લીધા છે, શું કહેશો? સંકલન બેઠક નહોતી. રાજકોટ મહાનગરપાલિકાના ભૌગોલિક દ્રષ્ટિએ 3 ઝોન છે: સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન. આજે સેન્ટ્રલ ઝોનના અધિકારીશ્રીઓને માનનીય મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક રૂટીન બેઠક હોય છે, કારણ કે પ્રજાના જનપ્રતિનિધિઓ છીએ અમે. પ્રજાને પડતી મુશ્કેલીઓની નિરાકરણ માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટરો કટિબદ્ધ હોઈએ છીએ. અમારા શહેર ભાજપના પ્રમુખ, આ એક પરંપરા છે કે ગમે ત્યારે સંકલનની જ્યારે બેઠક હોય છે, વિકાસ કામોની કે જે કરવાના કામો, પડતર કામોની જ્યારે બેઠક હોય છે, ત્યારે શહેર ભાજપના પ્રમુખને અમે લોકો હાજર રાખતા હોઈએ છીએ. રૂટિન બેઠક હોય છે, આમાં પડતર પ્રશ્નોને 2 વે થતો હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં હું જ્યારે આપની સમક્ષ આવું છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની વાત કરીએ છીએ, પણ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નિયમ રહી છે કે 2 વે બેઠક થવી જોઈએ. એટલે કોર્પોરેટરોને બોલાવ્યા હતા, અધિકારીશ્રીઓને બોલાવ્યા હતા, કોર્પોરેશનના પદાધિકારીઓ હતા. 2 વે બેઠક કરી હતી. કોર્પોરેટરના પડતર પ્રશ્નો હું આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ. રાજકોટના નગરજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કાર્યકર્તા કામ કરી રહ્યો છે. અમારી એટલી જ જવાબદારી છે જેટલી પ્રજાજનોની છે. પ્રજાજનને પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય, માનનીય ધારાસભ્યશ્રી હોય કે માનનીય સાંસદ સભ્યશ્રી હોય કે શહેર ભાજપનું સંગઠન હોય, અમે આપ સૌના કામ માટે કટિબદ્ધ છીએ. માટે અહીંયા બેઠક હતી. સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે 2 વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે. આ કામ રૂટીન છે. લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાદિત અધિકાર પદાધિકારીઓનો હોય છે. પ્રજા જેવી રીતે કહી શકે છે, એમ ચૂંટાયેલી બોડી પણ અધિકારી પાસે હિસાબ માગી શકે છે. આવી મિટિંગો દર મહિને મહાનગરપાલિકામાં થતી હોય છે. આજે સેન્ટ્રલ ઝોનની મિટિંગ હતી, સોમવારે ઈસ્ટ ઝોન અને મંગળવારે વેસ્ટ ઝોનની મિટિંગ છે. રૂટીન મિટિંગ છે. ચોમાસામાં વરસાદમાં જે ખાડા પડ્યા છે, ખાડા બુરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ. અને ક્યાંક રહી ગયું છે. કામ કરીએ છીએ એટલે કામ આવે છે. કામ ન કરતા હોય તો કામ ક્યારેય આવતું નથી. આ એક કહેવત છે. ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા. વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ. જે ભાષામાં અમારે જે રીતે અધિકારીઓ સાથે વાત કરવી પડે એ સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે ને 2 વે કર્યું છે. તમારે પડતર તકલીફ હોય બોલો. અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ 24 કલાક માટે અવેલેબલ હોય છે. અધિકારીશ્રીઓ છે એ કોર્પોરેટરોએ જે ફરિયાદો કરી છે, માનનીય ધારાસભ્યશ્રી ફરિયાદ કરતા હોય કે માનનીય સાંસદ સભ્યશ્રીઓ ફરિયાદ કરતા હોય, એ ફરિયાદનું નિરાકરણ થવું જ જોઈએ એવું બહુ ક્લિયર માનવું છે. જેના માટેની એક વ્યવસ્થાની બેઠક હતી આજે. મેં એવું કીધું જ નથી. સાંભળો, અર્થઘટન થયું છે. મેં એવું કીધું છે અધિકારીઓને કે જેટલા કામ, જેટલા ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામો સમયસર પૂરા થવા જોઈએ, અન્યથા એ કામની રૂબરૂ વિઝિટ અમે લોકો લેવા જઈશું. કોઈ પણ કામ હોય એ સમય મર્યાદામાં પૂરા થવા જ જોઈએ એવી મારા દ્વારા આજે સૂચના પણ આપી છે અને વારંવાર આપું છું. અને જરૂર પડે તો એ સાઇટ વિઝિટ પણ અમે કરીએ છીએ. એજન્સીનું પેમેન્ટ પણ અટકાવીએ છીએ અને પેનલ્ટી પણ મારીએ છીએ. કામ પૂર્ણ સમયની અંદર જે સમય મર્યાદા છે એમાં કામ પૂર્ણ થવું જ જોઈએ. એવું ક્યારેય નથી હોતું, પણ મિટિંગ જ્યારે અમે લોકો કરતા હોઈએ છીએ, ઓન ફિલ્ડ મિટિંગ કરીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલની અંદર પણ મિટિંગ કરવામાં આવે છે. નથી કરતા એમ નથી, પણ અમારું ફોલોઅપ અને અમારું હેમરિંગ ખૂબ સારું હોય છે. સતત અમે ફોલોઅપ કરતા હોઈએ છીએ. એકને કામની તમે 5 વખત સતત ફોલોઅપ લ્યો એટલે સ્વાભાવિક છે કે ગંભીરતા આવતી હોય છે. કામની ગંભીરતા માટે અમે લોકો સતત ફોલોઅપ કરી રહ્યા છીએ. રોડની હંમેશા ગેરંટી હોય છે. રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે. મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે, પેચવર્ક કરી દેવું પડે. એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે. કોઈ પણ રોડ 5 વર્ષ સુધી રોડની આવરદા હોય છે એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ.
એવા ઘણા બધા રોડ છે કે જે આ વખતે સ્ટેન્ડિંગમાં છેલ્લા 3 મહિનાની અંદર મંજૂર થયા છે, પરંતુ ચોમાસું માથે હોય ત્યારે ચોમાસામાં પાણી અને ડામરની વચ્ચે વિરોધાભાસ છે. કોઈ પણ એક રોડ બને એટલે એને તાકાત અને શક્તિ પૂરી પાડવા માટે 15 દિવસ જેવો સમય એને તડકો જોઈએ છે, જે નથી પડતો. પણ સ્વાભાવિક છે કે ખાડા હોય છે, રોડ પતી ગયા હોય છે, એટલે કોર્પોરેશનને રોડ કરવા પડતા હોય છે, જેના માધ્યમથી કરી છીએ. ઉગાડ આવે એટલે અમે પેચવર્ક કરી છીએ, પણ બપોર પછી પાછો વરસાદ આવી